સુરેન્દ્રનગરના વઢવાણના પ્રખ્યાત રીંગણના પાક પર અત્યારે આફતના વાદળો છવાયા છે। વધતી ગરમીના કારણે પાકમાં જીવલેણ વાયરસનો ઉપદ્રવ વધતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો। મોંઘી દવાઓ અને ખાતરના ખર્ચા બાદ હવે 75% પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પંથકમાં પ્રખ્યાત રીંગણ અને મરચાના પાક પર વાયરસનું જોખમ તોળાઈ રહ્યું છે। વાયરસના પ્રકોપને કારણે લહેરાતો પાક હવે ખેતરોમાં જ સુકાવા લાગ્યો છે, જેનાથી ખેડૂતો પાયમાલ થવાની સ્થિતિમાં મુકાયા છે। હવામાનમાં આવેલા પલટા અને ગરમીનું પ્રમાણ સતત વધવાને કારણે વાયરસનો ઉપદ્રવ ઝડપથી ફેલાયો છે। વઢવાણના આ સ્વાદિષ્ટ રીંગણની રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ખૂબ જ માંગ રહેતી હોય છે, પરંતુ આ વર્ષે ચિત્ર બદલાયું છે। અત્યારે અમે રીંગણા મરચીનું વાવેતર કરેલું, પણ જે દિવાળી ઉપર જે માવઠું થવાના કારણે પહેલાં પાણીના હિસાબે મરચી અને રીંગણી બગડી ગઈ, અને એ પછી જે શિયાળો શરૂઆત થઈ એમાં ઠંડી નથી પડતી, એનું કારણે ગરમીના વાતાવરણના હિસાબે વાયરસ આવી ગયો મરચીમાં અને રીંગણીમાં। ખેડૂતોએ પાકને બચાવવા મોંઘા ભાવની દવાઓનો છંટકાવ કર્યો અને ખાતર પાછળ પુષ્કળ ખર્ચ કર્યો હતો। જોકે જ્યારે ઉત્પાદન લેવાનો સમય આવ્યો ત્યારે જ અંદાજે 75% જેટલો ઊભો પાક વાયરસની ઝપેટમાં આવી જતા ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે। શરૂઆતમાં અમે ખર્ચો કેટલો આમાં દવાનો ખાતરનો એનો કરી નાખ્યો, અને અમારું ઉત્પાદન મળ્યું નહીં, અને આ વાયરસના કારણે છોડ બધા સુકાઈ જવા માંડ્યા, અને ઉત્પાદનમાં 75% એમ કહેવાય કે ઘટાડો આવ્યો। એટલે ઠંડીનું વાતાવરણ જો પડે તો જ આ શાકભાજી સારી થાય, એના કારણે મરચી રીંગણી શાકભાજીમાં તમામમાં અત્યારે ગરમીના વાતાવરણથી વાયરસ આવી ગયો અને મોટી ઉત્પાદનમાં ઘટ પડી છે। આના કારણે ખેડૂતોને પૈડા ઉપર પાટું સમાન છે। આની માટે ખેડૂતો અને સરકાર કંઈક સહાય કરે તો સારું। દેવાના બોજ તળે દબાયેલા ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। તૈયાર પાક નજર સામે નાશ પામતા ખેતી પાછળ થયેલું રોકાણ પણ નીકળવું મુશ્કેલ બન્યું છે, જેને પગલે સમગ્ર પંથકના ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।